કાચી કેરીની મસ્ત એવી કેન્ડી બનાવીએ તો જો બાળકોને ભાવશે, સાથે વડીલોને પણ એટલી જ ભાવશે. કાગડા કેરી લીધી છે, તેની છાલ કાઢી તેના આ રીતે થોડા જાડા રહે એવા ટુકડા કરી લેવાના છે. જો તેની થિકનેસ આવી હોવી જોઈએ. ત્યાર પછી ગરમ પાણીમાં બધા ટુકડા ઉમેરી દેશો અને રેસીપી ગમે તો મારા પેજને અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થોડા આ રીતે કડક રહે એવી રીતે બાફવાના છે. ત્યાર પછી તેને આપણે બધું જ પાણી છે તેનું કાઢી લેવાનું છે અને ઉફાળી ગરમ છે ત્યાં જ તેમાં ખાંડ મિક્સ કરી દેવાની છે. ત્યાર પછી હાથેથી મિક્સ ન કરતા આવી રીતે મિક્સ કરીએ જેથી તે ભાંગે નહીં. 3 કલાક માટે રાખીને મૂકીએ એટલે જુઓ એકદમ સરસ તે મીઠી બની જાય છે અને આ પાણીમાંથી શરબત તમે બનાવી શકો છો. હવે ફરીથી તેનું પાણી કાઢી લેશો. કોટનના કપડામાં પંખા નીચે આ રીતે 1 દિવસ માટે સૂકવી દેશો એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. અને ત્યાર પછી ચટણી અને ચાટ મસાલો મિક્સ કરીને એકદમ ચટપટી એવી કાચી કેરીની ચોકલેટ રેડી થઈ ગઈ છે, જેને તમે મુખવાસ તરીકે પણ ખાઈ શકો છો. રેસીપી ગમે તો લાઈક, કમેન્ટ આપી શેર કરજો અને ટ્રાય પણ કરી જજો.